યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? હું છું અત્યારે સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે અને બ્લોગમાં બન્યા રહેજો અને બ્લોગમાં મજા આવશે ભાઈ. આપણો કપાસ છે એ જોવા મળી જવાનું છે તમને મિત્રો બધાને. અત્યારે આવો કપાસ મિત્રો આપણે બીજું પાણી ચાલુ કરેલા છે એટલે આવી રીતના છે અમારો કપાસ છે મિત્રો. જે કોઈને જોવો હોય મસ્ત મજાનો વિડીયો બનાવીને અપલોડ કરવાનો છે. જે કોઈને જોવો હોય તો મારી પ્રોફાઇલને ફોલો કરી લેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી કરીને તમને આવા નવા વિડીયો જોવા મળી જશે મિત્રો વાડીની અંદર. આ મસ્ત મજાનું છે આપણું ફિલિંગ સારી. આપણે ખેડૂતોની ફિલિંગ કોણ સમજે યાર? આ તો જે સમજે એ સમજી શકે બાકી બીજું કોઈ સમજી ના શકે ભાઈ. જ્યારે આમાંથી ધન પેદા થાય ત્યારે આપણે કેટલા ભાવ મળે છે ખબર છે? ખબર નહીં. એમાંથી આપણી મજૂરી પણ ના નીકળે એવું થાય એમાં. અત્યારે પરિસ્થિતિ એવી છે કે મિત્રો વરસાદને કમોસમી નુકસાનમાં બહુ નુકસાન થયું હશે મિત્રો એમાં. એટલે પછી વળતર કંઈ આપણને તો કંઈ છે નથી એવું કંઈ હાલ્યું. આપણે ભાગ્યા છે એટલે ભાગ્યને કંઈ મળ્યું નથી હજુ. ઈમાનદારીથી હાલે તો બધું સારું જ છે, બાકી ઈમાનદારીથી નથી હાલતા શેઠિયા લોકો બધા. ખાસ કરીને આપી દે તો બહુ સારું. ઈમાનદારી હોયથી અમુક શેઠ હશે બહુ સારા છે, આપી દીધા છે થોડા. અમુક શેઠના પૈસા ભાગ્યાનો એમાંય મહેનત હતી એ તો બધાને ખબર જ છે. એમાં શેઠનો એકલો ખર્ચો નહોતો, એમાં ભાગ્યની પણ મહેનત હતી એટલે બધાને જોવું પડે પહેલાં. એક વાત તો ધ્યાનથી સમજે અને વંદન બાકી આપણે બીજું તો કાંઈ છે આપણે જબરજસ્તી એવું કાંઈ છે નહીં. બાકી જય જોહાર, જય આદિવાસી. તમામ આપણા આદિવાસી સમાજને હું એક જ વાત કહેવા માંગીશ કે જે પણ કંઈ વળતરમાંથી આપે છે એમાં શેઠનો ને આ ભાગ્યાનો પૈસા લે તો વિડીયો બનાવવો ખૂબ જરૂરી છે મિત્રો. કારણ કે આપણે બધાને એકતા બતાડવી હોય તો બધાને સાથ રહેવું પડે. બાકી આપણે છે ને બધાય ભાગ્યાને મસ્ત મજાનું આપણે આયોજન રાખવું પડે તો જ આ બધું થાય. બાકી એકલા કાંઈ થાય નહીં એવું. અત્યારે મજૂર સંગઠનમાં બહુ સારું છે મિત્રો, આપણે જોડાઈ રહ્યા છે એટલે આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરી નાખજો. અત્યારે આપણે છે ને બહુ વધારે કંઈ કેવું નથી ને સમજે તો સારું છે, આપી દે તો. બાકી આપણે જબરજસ્તી કોઈની પાસે લેવાનું પણ નથી. આપણો હક છે એટલે આપણે બોલવાનો હક પણ બોલો આપણે છે. બોલવાનો હક તો આપણે બધાને છે જ તે ભાઈ. આમાં આપણી મહેનત તો દેખાય જ છે તમને, આખા વર્ષની મહેનત છે. કંઈ આમાં ખોટું પણ નથી ને તમે બધાને ખબર છે કે ભાગ્યની મહેનત તો છે જ એમાં. તો પછી બિંદાસથી એમાં જે ભાગ્યના ટકાવારી પ્રમાણે આપી દેવું તો બહુ સારું કહેવાય. જય જોહાર, જય આદિવાસી. વિડીયોને લાઈક કરી નાખજો.